નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શન જોશી અને આપ જોઈ રહ્યા છો CB24। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો। તેમણે કહ્યું, આ શિબિર સ્વવિચાર અને સામાન્ય માનવીના કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે। મહેસૂલ વિભાગ દ્વારા અડાલજના ત્રિમંદિર પરિસરમાં ત્રિદિવસીય ચિંતન શિબિર કોલેબોરેટ, ઇનોવેટ એન્ડ ટ્રાન્સફર ફોર બેટર લેન્ડ ગવર્નન્સની વિષય વસ્તુ સાથે યોજાઈ રહી છે। રાજ્યના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓ આ ચિંતન શિબિરમાં સહભાગી થયા છે। સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ એવા મહેસૂલ વિભાગ અને જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરોની સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા કાર્યમંત્રને આપણે ગુજરાતમાં સુપેરે પાર પાડીએ। ચિંતન માન્ય વડાપ્રધાન શ્રીએ જે શરૂ કરાયું છે તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ, સાંજે તો અતિ ઉત્તમ, ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું, કેવી રીતે કર્યું, કોને જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો। ચિંતનથી આ બધા એટલે જીવનમાં દરેકે દરેક જણની વાત છે। એમાં તમારી વાત છે કે એકલા મહેસૂલ વિભાગને જ આ ચિંતન કરવાનું છે એવું નથી। અહીંયા અમે ઉપર બેઠેલા હોય કે નીચે બેઠેલા હોય, તમામે ચિંતન જો શરૂ થાય તો મને લાગે છે જે પ્રોબ્લેમ છે ને એના 99.99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામો કરવાની વ્યવસ્થાઓ વિકસાવીને દેશનું ગૌરવ વધાર્યું છે, તેનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ આ તકે કર્યો હતો। તેમણે ઉમેર્યું કે કલેક્ટરો પાસે વિશાળ સત્તાઓ છે અને લોક કલ્યાણના કામો માટે જ આપણે બેઠા છીએ, ત્યારે ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ થાય તે જ આપણું દાયિત્વ હોવું જોઈએ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન વ્યવહાર હસતા મોંએ કરવાની પણ શીખ આપી હતી। તમારા પર્સનલ પ્રોબ્લેમમાં પણ બીજા કોઈને ના કહે તો મને આવીને કહેજો, તમારો એ પ્રોબ્લેમ બી સોલ્વ કરીશું અમે, બોલો પછી એનાથી વધારે તમારે શું જોઈએ। પણ ચિંતા મુક્ત થઈને કામ કરો, આરામથી કામ કરો, હસતા મોઢે કામ કરો। તમે હસતું મોઢું રાખે ને તોય અડધું તો પ્રોબ્લેમ સામેવાળાને સોલ્વ થઈ જાય। પણ કલેક્ટરની ઓફિસમાં જતાં પહેલાં પેલો આમથી આમ 10 આંટા મારે કે સારું જવું કેવી રીતે અંદર। ન હવે તો ચેમ્બરો એવડી મોટી બનાવેલી છે ને તો ખરેખર કોઈક બીજાને એમ લાગે કે સારું ખરેખર અંદર જવા જેવું છે કે નથી જવા જેવું। પણ ચેમ્બર આટલી જ સારી રાખો, આનાથી વધારે ફેસિલિટી કરો, પણ અંદર આવતા કોઈને ખચકાટ ના થાય એવું તમારું વાતાવરણ, વર્તન તમારું એવું કરતો। તમારે જેટલી ફેસિલિટી વાપરવી એટલી વાપરો, સરકારને એમાં કોઈ તકલીફ નથી, પણ તમારી ફેસિલિટી એટલે વધારવા માગીએ છીએ કે તમે તમારું મગજ ક્લિયર તો સામેવાળો તો ખુશ થઈને જવા જ ન છે બહાર ફટાફટ। આ અંગે તેમણે દાદા ભગવાનના બોધને ટાંકતા જણાવ્યું કે દુનિયા કઈ રીતે ચાલે છે તે સમજણ આપણે કેળવવી પડે અને બધું હું જ કરું છું તેવો આત્મશ્લાઘા ભાવ ત્યજીને સૌ સાથે મળીને કામ કરવાના વલણથી જ સમસ્યાઓનું સમાધાન થઈ શકે। દાદા ભગવાનનું કે ભાઈ એમાં એક વસ્તુ જો કહી દઉં, આજે તો હમણાં પૂજ્યશ્રી છે જ, આવવાના જ છે, એમની સામે એ તો આપણને કહેવાના જ છે, પણ એક સાદું લોજિક એવું છે કે ખરેખર જો ચિંતા મુક્ત જિંદગી આખી જીવવી હોય તો આ વિજ્ઞાન છે દાદાનું કે ભાઈ આ દુનિયા કેવી રીતે ચાલે છે એક્ઝેક્ટ સમજી લો એટલે પછી તમારી ચિંતા નહીં। આપણને આની અંદર એવું છે કે હું ચલાવું છું, એમાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, એમાંથી બહાર આવી જાઓ તો ઓટોમેટિક બધું સારું રિઝલ્ટ આવે એવું છે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસના મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન મંથનથી કાર્યરત રહીએ। તેમણે વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પને વિકસિત ગુજરાતથી સાકાર કરવા સંપૂર્ણ કાર્યનિષ્ઠા અને જનસેવાની પ્રતિબદ્ધતા સાથે સેવારત રહેવાની પ્રેરક આહ્વાન પણ શિબિરાર્થીઓને કર્યું હતું। ચિંતન શિબિરના શુભારંભ પ્રસંગે પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ કર્મ અને સેવા સાથે આધ્યાત્મને જોડવા રાજ્ય સરકારના મહેસૂલી અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહિત કરતું પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું। આધ્યાત્મ
વ્યવહાર તથા આચાર વિચાર વિશે પૂજ્ય શ્રી દીપકભાઈએ પોતાનું દૃષ્ટાંત રજૂ કરતા કહ્યું હતું કે કર્મના સિદ્ધાંતો તથા કાર્યના હેતુને જાણીને દાદા ભગવાને આપેલા વિચારો જેવા કે ચોરી ન કરવી, સેવા ભક્તિના માર્ગ પર ચાલવું, પરોપકાર કરવો, દાન કરવું, શુદ્ધ વ્યવહાર, કર્મને સમજવું, સ્વકર્મને સમજીને વ્યવહાર, જ્ઞાન મેળવવું તથા ધર્મ અને સંસ્કાર સાથેના માર્ગ પર ચાલવું ખૂબ જ જરૂરી છે. તેમણે સામાન્ય જીવનમાં મહત્વ ધરાવતા આર્થિક વ્યવહારો વિશે નીતિથી લક્ષ્મી મેળવવા, માતા પિતા સાથેના વ્યવહાર, કોઈ પણને લેશ માત્ર નુકસાન કે દુઃખ ન પહોંચે તે રીતે વ્યવહાર કરવા અને ક્રોધ લોભ માયાથી મુક્ત થવા અને પૂર્વજન્મના કર્મ તથા જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળવાના ઉદ્દેશ્ય સાથે જીવન જીવવા વિશેની પ્રેરણા આપી હતી.